નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ લર્નિંગમાં હું નરેન્દ્ર સર આપ સર્વેનું સ્વાગત કરું છું. આપણે શરૂ કરી રહ્યા છીએ ગુજરાતીની તૈયારી, સંપૂર્ણ તૈયારી, અને તે વિડીયોની અંદર હું બધાનું સ્વાગત કરું છું. તો જે લોકોને ગુજરાતીમાં કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો ગુજરાતીની તૈયારી કેવી રીતે શરૂ કરવી, ગુજરાતીની તૈયારી જેણે શરૂ કરી દીધી છે, ઘણા ચેપ્ટર ચાલી ચૂક્યા છે સ્કૂલમાં, ટ્યુશનમાં, દરેક લોકોના જે કંઈ મૂંઝવતા પ્રશ્નો છે તેની આપણે સોલ્યુશન મેળવવાના છીએ અને તેની ચર્ચા કરવાના છીએ. તૈયારીનો શુભારંભ કરવા માટે જરૂર પડે એક પરફેક્ટ રોડ મેપની, અને રોડ મેપ એટલે બોર્ડે આપેલી બ્લુ પ્રિન્ટ. તો બ્લુ પ્રિન્ટની ચર્ચા આપણે શરૂ કરવાના છીએ. તો कुर्सी की पेटी बांध लीजिए क्योंकि अब मौसम बिगड़ने वाला है पेपर का, और आपका अच्छा होने वाला है क्योंकि यहाँ पर कुछ लिखा है. તો બધા તૈયાર થઈ જાઓ. સૌથી પહેલા ગુજરાતી આપણી માતૃભાષા છે. અમારા સર ને બધા એમ કહેતા, અમારા જે સાહેબો હતા જે અમને ભણાવતા પ્રાથમિક શાળામાં, તે એવું કહેતા કે ગુજરાતી હંમેશા ઉપરની લીટીને અડાડીને લખાય. જો લાઈન આપી નથી તો કોઈ સવાલ જ નથી, તો તમે એક લાઈન બે લાઈન એમ લખી શકો, પણ જો લાઈન આપેલી છે તો ઉપરની લીટીને અડાડીને લખાય, કારણ કે ગુજરાતી સંસ્કૃતમાંથી આવી છે અને એ લખાય પણ દેવનાગરીમાં છે. તો દેવનાગરીમાં ઉપરની લીટીને ટીંગાડીને અક્ષરો લખવાના હોય. તો આ સૌથી પહેલો એક નિયમ છે, એ બધાએ યાદ રાખવાનો છે. નથી માનતા, માનવાવાળા નથી માનતા, કદાચ નિયમો હળવા કરી પણ નાખવામાં આવ્યા હોય, પણ આ જ સત્ય છે. તો આપણે આ સત્યનું પાલન કરવું, બરાબર. મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ગુજરાતીને ઉપરની લીટીને અડાડીને લખવામાં આવે છે. ઘણા નથી માનતા રૂલને, પણ આપણે માનીશું, બરાબર. અને જોડણીની જો વાત કરવામાં આવે કે હસ્વ ઈ, રસ્વ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ, દીર્ઘ ઈ, આ કઈ રીતે લખવું, તો એની સ્પષ્ટ માહિતી 8મા અને 9મામાં મળી ચૂકી છે. જો તમે તેના શાળા મિત્ર એપ અથવા તમારી જૂની ગુજરાતીમાંથી ચેક કરો તો તમને મળી જાય નિયમો કે ક્યારે ક્યાં દીર્ઘ આવે, ક્યાં રસ્વ આવે, બરાબર. તો આ એક ખાસ માહિતી થઈ. હવે વાત કરીએ 10મા ધોરણની જે શરૂ થઈ છે, ગઈ છે તમારી ગુજરાતી, અને તમે એના જે ચેપ્ટર્સ ભણી ચૂક્યા છો તેની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે વિભાગોમાં પ્રશ્ન પૂછાવાના છે, જેનાથી તમને માહિતી તો હશે જ. છતાં ચાલો જોઈએ. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે વિભાગ એ, ઘણા ભૂલ અહીંથી જ શરૂ કરી દેતા હોય છે. ક્યાંથી ભૂલ શરૂ કરી દેતા હોય છે? અહીંથી. અહીંયા એક શબ્દ લખ્યો છે ગદ્ય, બરાબર. તો ખાસ એક માહિતી આપી દઉં કે આ એક આવે, એક આ આવે અને એક આ આવે. તો આ છે તમારો ધજાવાળો ધ, જેને ઇંગ્લિશમાં આપણે DHA લખીએ છીએ. આ છે ઘ, જેને આપણે GHA લખીએ છીએ. પરંતુ અહીંયા જે બધા ભૂલ, ઉચ્ચારણમાં પણ ભૂલ કરે છે અને સાથે સાથે લખવામાં પણ ભૂલ કરે છે ઘણી વખત. તો આપણે લખવાનું આવી રીતે છે અને તેનું ઉચ્ચારણ આમ થવું જોઈએ, DYA, દ્ય. તો તમારું જો ગદ્ય લખેલું હોય તો તે ગદ્ય છે, ગદ્ય નથી. તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થી નથી. અને જો તમારા ક્લાસમાં કોઈ વિદ્યાબેન હોય તો તે વિદ્યાબેન નથી, બરાબર. તો ગદ્ય એટલે શું? તો તમને બધાને ખબર છે કે ગદ્ય એટલે પાઠ, જેની અંદર વાર્તા આવે, નવલિકા આવે. બંને એક જ થાય, લાંબી ટૂંકી વાર્તાને નવલિકા કહેવાય, બરાબર. પછી નવલકથા ખંડ આવે, બરાબર. નિબંધ આવે, નિબંધ આવે. એના પછી આવે નવલકથા ખંડ આવી ગયું, નિબંધ આવી ગયું, એકાંકી આવે. તો આ બધા ચેપ્ટર્સ તમારા ગદ્ય વિભાગમાં આવે. આત્મકથા ખંડ પણ આવે, લઘુકથા પણ આવે. તો આ બધું જ તમારું જે આવશે તે આવશે ગદ્ય વિભાગમાં. તમારે અનુકર્મણિકા યાદ રાખી લેવાની છે. 24 ચેપ્ટર છે, હું ના ભૂલતો હોઉં તો 24 ચેપ્ટરની અંદરથી તમારે જેટલા પણ લેખકના નામ છે, પાઠનું નામ યાદ જ રહી જાય. સાથે સાથે તમારે યાદ રાખવાનું છે સંદર્ભ અને પ્રકાર.
પહેલા તમારે પ્રકાર યાદ રાખવાનો છે જે ઉપર લખ્યો, અને પછી સંદર્ભ એટલે કે જે બુકમાંથી લેવામાં આવ્યું હોય તે એ તમે યાદ રાખો. મતલબ એક અનુક્રમણિકા કાપાકી કરવાથી તમે જુઓ અહીંયા વિભાગ, ગદ્ય વિભાગના 4 માર્ક, પદ્ય વિભાગના 4 માર્ક. જો લખાવું તમને, ગદ્ય વિભાગના 4 માર્ક, પદ્ય વિભાગના 4 માર્ક, 8 માર્ક. સાથે સાથે મોટા પ્રશ્નો બંનેમાં 6 માર્ક્સના આવે છે, તો તેની અંદર 1 માર્ક. અડધો ગણો તો 1 માર્ક. અને જો તમે બંનેમાં 1 માર્ક ગણો, 1 માર્ક ના થાય. 3 માર્કનો સવાલ હોય તો હું અડધો માર્ક જ આપીશ, કર્તા કૃતિ અને સંદર્ભનો. તો 1 માર્ક એટલે ટોટલ એક જ પેજ તમારું અનુક્રમણિકાનું જે છે તે તમારું બને છે 10 માર્કનું. કેટલા માર્ક્સનું? 10. હવે તમારે તૈયારી કરવાની છે 70 માર્ક્સની. કેટલા માર્ક્સની? હજી 70 માર્ક્સની. હજી હું તમને કહી દઉં, એક વાક્યોના જે અહીંયા પ્રશ્ન પૂછાશે, 2 પ્રશ્નો, તેની અંદર પણ 1 પ્રશ્ન આવી જાય છે, તો બંનેના 2, તો હું 12 માર્ક, 10 થી 12 માર્ક ગણીશ, જે ફક્ત ને ફક્ત એક અનુક્રમણિકા કરવાથી તમારે આવશે. બરાબર? તો તમારે ખાસ આ યાદ રાખવાનું છે. એના પછી છે 3-4 વાક્યના પ્રશ્નો, 3 પ્રશ્નો પૂછવાના અને 2ના જવાબ લખવાના, એ ટોટલ 4 માર્કનું થશે. અને અહીંયા 3 માર્કના તમને 3 પ્રશ્નો પૂછશે, એમાંથી તમારે 2 માર્કનું લખવાનું, એમ તમારો વિભાગ 20 માર્કનો થશે. બરાબર? તો મેં તમને કીધું એમ 4 માર્ક અહીંયા અને 1 માર્ક અહીંયા. બરાબર? તો કેટલા થયા? 5 માર્ક્સ થઈ ગયા. તમારે બાકી હવે 15 માર્કની તૈયારી કરવાની થાય, તો એ પાઠમાંથી થાય. બરાબર? 13 પાર્ટ છે, તેમાંથી 15 માર્કનું પૂછાશે. આઈએમપી સવાલો એક કરી નાખીએ આપણે, અથવા 2 કરી નાખીએ, તો તમારે ટોટલ જે છે એ 26 પ્રશ્નો પાકા કરવાના થાય. કેટલા? 26 પ્રશ્નો પાકા કરવાના થાય. અને તમારી પાસે આજે જુલાઈ પૂરી થવા આવી છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. બરાબર? 8 મહિના છે, અને એની અંદર 1 મહિનામાં 4 અઠવાડિયા આવે, 8 ચોકના 32 અઠવાડિયા થાય. 1 અઠવાડિયાનો 1 સવાલ પાકો કરવાનો છે, એટલે તમારા 15 માર્કની તૈયારી શરૂ થઈ ગઈ. બરાબર? તો અઠવાડિયાની અંદર તમારે ગદ્ય વિભાગના 2 પ્રશ્નો પાકા કરવાના થાય, ફક્ત 2. તો ગુજરાતીના ખાલી ગદ્ય અને પદ્યને 1 દિવસ આપો, અને 1 દિવસમાં તમે અઠવાડિયાની અંદર 2 સવાલો પાકા કરી નાખ્યા અને એનું રિવિઝન ચાલુ રાખ્યું, તો તમને ગદ્ય અને પદ્યની કઠણાઈ પૂરી થઈ ગઈ. બાકી 1 દિવસની અંદર તમે હળવો એક નિબંધ લખી નાખો, એક સુવિચારો વાંચી લો, વાંચશો, તમારી પાસે શબ્દો હશે અને વિચારો આવશે અને શબ્દોનો અર્થ સમજાઈ જશે, તો તમે તમારા મનથી જે લખશો એ મૌલિકતા જ તમને માર્ક અપાવશે. નહીં કે તમે ગોખી નાખ્યું, ચેટ જીપીટીને પૂછી લીધું અને ઉતારો મારી લીધો, તમે ફેરબુક બનાવી લીધી ફ્રેન્ડ્સ પાસેથી લઈને, અથવા તો XYZ મટીરિયલમાંથી તમે ઉતારો મારી અને તમે લખી નાખ્યું. તમે ટેસ્ટ આપી, તમે આજુબાજુમાંથી લખી નાખ્યું, ટેસ્ટમાં ન લખ્યું, ટેસ્ટ આપીને અમારી ઉપર ઉપકાર કરી નાખ્યો, એમ નહીં ચાલે. મારે તમને શરૂઆતમાં જ થોડા કડવા વેણ કહી દેવા છે. તમે શું કરી રહ્યા છો? અમે જ્યારે નાના હતા ત્યારે અમે ખેતરમાં જ્યારે દાડીએ જતા કપાસ વીણવા માટે, તો અમારે થેલીને આગળ રાખવી પડતી, કારણ કે થેલી વજનદાર થતી જાય, ધીરે ધીરે વજનદાર થતી જાય. તો મમ્મી ખીજાતા મને, જ્યારે હું પાછળ મૂકીને આમ આગળ વીણવા જતો ને પછી પાછળ નાખવા આવતો ને, તો એમ કહેતા તું થેલી જ આગળ રાખ અને આગળ નાખતો જા ને આગળ થેલી મૂકતો જા. કંઈક આવું જ છે બોર્ડની એક્ઝામનું. તમે આજે પાક્કું નહીં કરો, આજે રિવિઝન નહીં કરો, તો તમે ક્યારેય નહીં કરી શકો. અને જો તમે 6 માસિક એક્ઝામના અઠવાડિયા પહેલા પહેલું ચેપ્ટર વાંચવું પડે છે, તો એ તમારી આળસનો વિજય છે અને તમારી હાર. જો બોર્ડની એક્ઝામની અંદર પહેલા 5 ચેપ્ટર કે પહેલા 10 ચેપ્ટરને તમે વાંચતા હો બોર્ડની એક્ઝામ પહેલા, અને જો એ તમે ફક્ત એનું રિવિઝન નથી કરતા, જોવા જ ન પડે 10 પાઠ, કારણ કે 6 મહિના થઈ જાય. 6 મહિનાની અંદર છેલ્લા 10 પાઠ જ બાકી રહેવા જોઈએ. કોઈ પણ સબ્જેક્ટની અંદર તમે સિસ્ટેમેટિકલી ચાલશો, તમારી સ્ટ્રેટર્જી જો સારી હશે, તો તમને વાંધો નહીં આવે. પરંતુ તમારે એ વિચારવું પડશે કે તમારો રસ્તો કયો છે, તમારો રોડ મેપ કેવો છે. મેં તમને અહીંયા ટોટલ ગણતરી કરીને કહી દીધું કે ગદ્ય વિભાગ જે આપણા 13 ચેપ્ટર થઈ છે, તેની અંદરથી લગભગ આપણને 20 માર્કનું પૂછાય તો એની અંદર અનુક્રમણિકાના જ 5 અથવા 6 માર્ક્સ જતા રહી છે. બાકી 14 માર્ક્સની તૈયારી તમારે કરવી પડે. એની અંદર તમારે અંડરલાઈન કરેલા વાક્યોમાંથી આ 2 માર્ક્સ આવી જતા હોય છે. અંડરલાઈન કરેલા વાક્યોમાંથી માર્ક્સ આવી જતા હોય છે. જેમ કે તમને એમ કીધું કે હોસ્પિટલની શોભા કઈ રીતે ઓછી થાય, તમને સંદર્ભમાંથી પૂછી લે છે કે આ પાઠના લેખકનું આખું નામ જણાવો.
કલાપીનું આખું નામ પૂછી લે તમને. સમજાય છે? પન્નાલાલ પટેલની કઈ રચના તમારા અભ્યાસક્રમમાં છે? તમને અનુક્રમણિકાઓથી મળી જાય. તો 6 થી 7 માર્ક જો અનુક્રમણિકા આપતી હોય અને સંદર્ભ આપતું હોય તો વધે ખાલી થોડાક સવાલો, અને એની અંદર તમારે અમુક પ્રશ્નો તમને બેઠા મળી જશે. બોર્ડના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરજો. છેલ્લા 3 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રોનો અભ્યાસ હું તમારા માટે લાવવાનો છું, અને એ તમારે ચેક કરવાનું છે કે જેનાથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે. બરાબર છે? તો ગુજરાતી આપણી માતૃભાષા છે, 10 વર્ષથી બોલીએ છીએ, તો આમાં ટેન્શન ન લેવાનું હોય. બરાબર ને? ન લેવાનું હોય તો આ વાત યાદ રાખશો. બરાબર? ખાસ તમારે બધાને આ વાત યાદ રાખવાની છે. તો આપણો આ એક વિભાગ અહીંયા પૂરો થાય છે. બરાબર? ફરીથી તમને ટૂંકમાં કહી દઉં, આ પાઠ હતો ગદ્ય વિભાગ. પાઠમાંથી સવાલો આવશે. 4 માર્કનું જોડકું, 4 માર્કનું જોડકું, 4 માર્કની ખાલી જગ્યા, 8 માર્ક્સ. 2 માર્ક્સની અંદર તમને એક વાક્યના, 4 માર્ક્સની અંદર તમને પૂછાશે આવી રીતે સવાલો, અને 6 માર્ક્સની અંદર તમને પૂછાશે મોટા સવાલો. તો સમજાઈ ગયું? ચાલો વધીએ આગળ. ચેમ્પિયન બેન્ચ પેન્ટેડે લોન્ચ કરી છે, જ્યાં તમને મળશે એકદમ ટેલેન્ટેડ અને ઉપયોગી પ્રશ્નો, ટાર્ગેટેડ પ્રશ્નો મળશે, ટેલેન્ટેડ ટીચરોના ટાર્ગેટેડ પ્રશ્નો. બરાબર? અને સમજ સાથે સંપૂર્ણ કવરેજ મળશે, રેગ્યુલર ટેસ્ટ સિરીઝ અને પીડીએફ મળતી રહેશે, અને 100% બોર્ડ ઉપર ફોકસ રાખવામાં આવશે. બરાબર? ધોરણ 10 માટે 2027ની જે એક્ઝામ છે એના માટે આ લોન્ચ થઈ ગઈ છે. તમને ધુરંધરો દેખાતા હશે અહીંયા. અને એમના પાસે તમારે જો ભણવું હોય તો તમારા માટે આ એક ફી સ્ટ્રક્ચર પણ આપેલું છે. ધોરણ 9નું છે આ, અને અહીંયા ધોરણ 10નું છે. તો તમે આજે જ ફોન કરી શકો છો પેન્ટેડના નંબર ઉપર, અને 72 72 86 86 71 પર, અને તમને 86 20 86 20 વાળો નંબર પણ બીજો તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ચેનલના બાયોમાંથી પણ મળી જશે. તો આજે જ સંપર્ક કરો. બરાબર? એ જ રીતે જોઈએ પદ્ય વિભાગ. મેં કીધું એમ આ દ્ય છે. શું છે? દ્ય. બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખશો. અહીંયા પણ 20 માર્ક ફરીથી આવી ગયું. સાહિત્ય પ્રકાર અને જોડકું જે 4 માર્કનું છે, અને એના માટે તમારે અનુક્રમણિકા. બરાબર? અનુક્રમણિકા પાકી કરવાની છે. એના પછી આપણે જોઈએ કે તમને ખાલી જગ્યા પૂછશે 4 માર્ક્સની અંદર. એના પછી તમને 2 માર્કનો ની અંદર 2 સવાલો પૂછશે 1 માર્કના. પછી તમને 3 સવાલો પૂછશે, એમાંથી 2 લખવાના છે 2 માર્ક્સના. અને અહીંયા સવિસ્તાર સવાલો પૂછશે 8-10 વાક્યોની અંદર, તો એના 3 માર્ક્સ રહેશે. અહીંયા તમારે ફરીથી કર્તા અને કૃતિ યાદ રાખી અને લખવાના છે. કર્તા, કૃતિ અને સંદર્ભ, આ 3 વસ્તુ યાદ રાખીને લખવાની છે. બરાબર છે? તો આ ખાસ યાદ રાખવાનું છે. પ્રસ્તાવના લખીને તમે લખી શકો. તો આ માહિતી તમને ગદ્ય વિભાગની મેં પદ્યમાં જે રીતે કીધું, પદ્યમાં ના પ્રકારો જોઈ લઈએ. ગદ્યમાં મેં તમને પ્રકારો આપ્યા, તો અહીંયા પણ શું આવશે? તો અહીંયા પદ આવશે, ભજન આવશે, ગરબી પણ આવી શકે. 12માં આવે છે ગરબી, પણ 10માં નહીં આવતી હોય કદાચ. બરાબર? ઉર્મી કાવ્ય આવશે, ઉર્મી ગીત આવશે, લોકગીત આવશે, પછી ગઝલ આવશે, મુક્તક આવશે, દુહા આવશે, સુભાષિત આવશે, સુભાષિત આવશે. તો આ બધું જે છે એ ગદ્યમાં આવશે. ક્યાં આવશે? સોરી, પદ્યમાં આવશે. પદ્યમાં આવશે. ક્યાં આવશે? પદ્યમાં. પદ્ય એટલે પાઠ નહીં, કવિતા. બરાબર? આ યાદ રાખવાનું છે. અને ખાસ અહીંયા તમે જોઈ શકો છો કે 4 ને 4 8 ને 6 10 ને 2 થઈ ગયા 20 માર્કની અંદર તમને 2 વિભાગોની માહિતી મળી ગઈ. હવે તમારે ચિંતા કરવાની છે વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગની. તો એ પણ હું હમણાં દૂર કરી દઉં છું. કઈ રીતે? તમે અહીંયા જોઈ શકો છો. આ આવ્યો જોડણી વાળો વિભાગ. ટોટલ 20 માર્ક. બરાબર? અને એની અંદર આટલી વસ્તુ પૂછાશે. તો અહીંયા આવ્યું જોડણી. તો જોડણીની અંદર તમારે ચેપ્ટર વાઇઝ, એટલે કે દરેક પ્રકરણમાંથી અઘરા લાગતા શબ્દો,
એની યાદી બનાવો. પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, અઘરા લાગતા શબ્દો લખી નાખો, નાની એવી બુક લઈ આવો, જોવાની ખાલી. જ્યારે પણ તમે નવરા થાવ અને ગુજરાતી કંઈક વાંચવાનું મન થાય ને ત્યારે કાઢવાની. પોકેટ ડાયરી હોય ને તો પણ ચાલે. હું તમને ગેરંટી મારીને કહું છું કે કોઈ પણ એક પ્રકરણની અંદર 10 થી વધારે અઘરા શબ્દો નહીં હોય. અને તમે જોઈ શકશો બોર્ડના પ્રશ્નપત્રોની અંદર શબ્દો રિપીટ થતા હશે. એવરેજ 5 ની મારો ને તોય તે 100 થી વધારે શબ્દો નથી થતા. અને એ કેમ લખાય છે ને એ તમારે જોવાના છે. જોવાથી તો આવડે. સંધિ 8મા ધોરણથી આવે છે. સ્વર સંધિ આવે, વ્યંજન સંધિ આવે અને વિસર્ગ સંધિ આવે. સંધિનો એક વિડીયો છે પેન્ટેડ ઉપર, મેં જ બનાવેલો છે અને તેની અંદર શોર્ટકટ કીમાં કહી દીધું છે કે આ બે ટપકા હોય તો એક કેવી રીતે રનો રેફ થઈ જાય ઉપર, એ એક નિયમ સમજી લો. કઈ રીતે ય બને છે અને વ બને છે, અથવા તો યા બને છે અને વા બને છે, આ સમજી જાઓ. તમારી વ્યંજન સંધિ પૂરી થઈ ગઈ. બાકી તમને સ્વર સંધિ પૂછાય છે જેની અંદર અ વત્તા અ, અથવા તો અહીંયા આ હોય અને અહીંયા આ હોય, આ બધાનું આ થાય. હવે આ 9મા ધોરણની વાત છે, બરાબર? તો સંધિની અંદર વધારે કઈ જાજુ છે નહીં. સમાસ તો તમને હું અત્યારે અહીંયા પૂરા કરાવી દઉં ને એટલી તાકાત છે. તમે વિડીયો જોઈ શકશો, પેન્ટેડ ઉપર છે જ સમાસનો. અને છતાં સમાસની અંદર અહીંયા જેટલા સમાસ આવે છે ને, દ્વંદ્વ, બરાબર, દ્વિગુ, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહી, ઉપપદ, અવયવી ભાવ અને મધ્યમ પદ લોપી. આટલા સમાસ છે. આટલા સમાસ છે. કશું જ નથી કરવાનું. અહીંયા દ્વંદ્વની અંદર 3 વસ્તુ યાદ રાખવાની છે: અને, કે, અથવા. આ 3 શબ્દથી જો કોઈ શબ્દ છૂટો પડતો હોય તો આને લખી નાખો. દાળ ભાત, શાક રોટલી, માલ મિત્કલ, સગાવાલા, સુખ દુઃખ, હસી ખુશી, રાજી ખુશી. જે પણ શબ્દોની અંદર 2 વસ્તુ હોય, વિરોધી હોય અને 2 ટકરાતી હોય, એવી રીતે બોલવામાં આવે, આડી લીટી કરેલી હોય વચ્ચે, એટલે દ્વંદ્વ સમાસ આવે. વાત પતી ગઈ. લડાઈ, દ્વંદ્વ એટલે લડાઈ થાય, આટલું યાદ રાખવાનું હતું. વાત પતી ગઈ. માતા પિતા, ભાઈ બહેન, સુખ દુઃખ, તડકો છાંયડો, માલ મિલકત, રાજી ખુશી. હું બોલી ગયો ને? તો આજ આવે છે એની અંદર, બીજું કઈ નથી. 2 ના જોડકા હશે. આમાંય જોડકા હશે, પણ આમાંથી દ્વિગુની અંદર છે ને જોડકા નહીં હોય, પણ એમાં સંખ્યા હશે. શું યાદ રાખવાનું? આ ગ છે ને, ગ. દ્વિગુમાં ગુ એટલે ગણિત, અને ગણિતમાં આવે સંખ્યા. ષટકોણ, ત્રિકોણ, પંચરત્ન, પંચરાત્રી, નવરત્ન, બીજા જે પણ તમને આવડતા હોય કોમેન્ટ કરજો. તો એ દ્વિગુ થઈ ગયો. સમાસ પૂરા. 2 સમાસ પૂરા થઈ ગયા. તત્પુરુષની અંદર નું, નેમ, ના, મા, માંથી આવું બધું ગાયબ હોય. કેમ ખબર પડે? સાહેબ, રાજપુત્ર તો રાજાનો પુત્ર. સિંહાસન તો કે સિંહનું આસન. નહીં, ત્યાં તો રાજા બેસે, સિંહ ક્યાં બેસે છે? તો કે રાજાને સિંહ જ કહેવાય ને, પણ એમ ન ચાલે. સિંહના આકારવાળું આસન, તો એ થઈ જાય મધ્યમ પદ લોપી. તો આમાં એમ યાદ રાખવાનું કે 2 શબ્દો વચ્ચેથી ઘણું બધું ગાયબ. શબ્દો લોપ થઈ ગયો. લોપની રીતમાં ઉડી જતા હતા ને, એમ અહીંયા શબ્દો ઉડી જાય છે, તો મધ્યમ પદ લોપી. ત્યાં આવશે સિંહાસન, આવશે સંગ્રામ સમિતિ, આવશે ટપાલ પેટી, આવશે ટપાલની પેટી નહીં, ટપાલ ભેગી કરવા માટે રાખવામાં આવેલી પેટી. કોન્સેપ્ટ ક્લિયર કરો, શોર્ટકટ જ તે છે આ. તો અહીંયા નું, ને, માં, માંથી રાજપુત્ર, બરાબર, તો કે રાજાનો પુત્ર. લગ્ન ગીત, લગ્નનું ગીત. ચિંતાતુર, ચિંતાથી આતુર. તો આવી રીતે તમે અહીંયા કર્મધારી લખી શકો. કર્મધારીની અંદર શું યાદ રાખવાનું છે ખબર? વિશેષણ અને નામ વત્તા નામ, બરાબર, અને ઉપમેય વત્તા ઉપમાન. બરાબર, વધારે વ્યવસ્થિત કરવું હોય ને તો અહીંયા આરવારી પણ લખવું પડે. ઉપમેય વત્તા ઉપમાન. કાંઈમાં સરખામણી થઈ હોય, કાંઈમાં વિશેષણ આપેલું હોય. કર કમળ, કમળ જેવા હાથ, કર કમળ. દમયંતીના કર કમળ મુરઝાઈ ગયા હતા.
કર કમળ એટલે કર એટલે હાથ, અને હાથ હતા એ કમળ જેવા હતા. ઉપનામ કેવું હોય તો મહારાજા, મહાન રાજા, મહાકવિ, મહાન કવિ, તો ત્યાં આવશે કર્મધારય. કયું આવશે? કર્મધારય. બહુવ્રીહીમાં કોકનું વિશેષણ એમ યાદ રાખવાનું, કોકનું અથવા કોક બીજાનું વિશેષણ, કોક બીજાનું વિશેષણ, કોક બીજાનું વિશેષણ. તો ત્યાં બહુવ્રીહીની અંદર તેની અંદર શું આવશે? ચિત્રે હાલ, એટલે કે ચિત્રા જેવા હાલ છે તે કોક. દશાનન, તમે કહેશો સર એની અંદર તો 10 માથા સંખ્યા આવી ગઈ. ના ના, 10 માથાની બુદ્ધિ હતી. 10 માથા હોય તો છેલ્લે બ્રશ કેમ કરવા જવું? તો અહીંયા આવશે બહુવ્રીહી, દશાનન, ગજાનન, ગણપતિ દેવા. તો ત્યાં આવશે, સમજી ગયા ને? ઉપપદની અંદર નાર પ્રત્યય આવશે. શું આવશે? નાર પ્રત્યય. ક્રિયાનો કરનાર દર્શાવે. માછીમાર, કલાકાર, જે કંઈક કામ કરતા હોય, ક્રિયા કરવા વાળું હોય ને, કરતા જ દર્શાવે, દર્શાવાળા શબ્દો હોય. ભયંકર, ભય ઉત્પન્ન કરનાર, તો ત્યાં આવશે ઉપપદ સમાસ. અવયવીની અંદર યાદ રાખવાનું કે ઉપસર્ગ આવેલા હોય. હવે તમે કહેશો કે ઉપસર્ગ કઈ બલા છે, તો 9માં આવી ગઈ. શબ્દની પહેલા આવે અને શબ્દનો મૂળ અર્થ બદલી નાખે. હું અહીંયા એક શબ્દ લખું દેશ, એટલે મારો દેશ, મારું વતન, પણ હું અહીંયા ઉપ લખી નાખું તો હવે આ દેશનો મિનિંગ રહ્યો અહીંયા નહીં. તો આવું બધું આવે ને ઉપપદમાં આવે, સોરી અવયવી ભાવમાં આવે. ઉપપદ તો થઈ ગયો, અવયવી ભાવમાં આવે. મારી ભૂલ થઈ. મધ્યમ પદલોપી મેં તમને પહેલા સમજાવી દીધો. સંગ્રામ સમિતિ, ટપાલ પેટી, હાથ રૂમાલ. તમે કહેશો હાથ રૂમાલ, હાથનો રૂમાલ. હાથનો રૂમાલ તો પગનું શું? તો સમજી ગયા તમે? હાથમાં રાખી શકાય એવડો રૂમાલ, એટલે હાથ રૂમાલ. તમારે શબ્દોના અર્થ સમજવા પડશે, અને એ પ્રેક્ટિસથી થશે, ધીમે ધીમે થશે. ઠેલી આગળ રાખશો ને થઈ જશે. બરાબર? તો સમાસ થઈ ગયા. જોડણીની અંદર અર્થભેદ, એટલે કે આ હરી અને આ હરીમાં શું ફેર છે? આ હરી એટલે વાંદરો થાય, અને આ હરી એટલે વિષ્ણુ થાય. હવે કોઈને આ હરિભાઈ ન કહેતા તમે, ન કરી કેસ કરી નાખશે. અમારે એક ભાઈ ગયા હતા કેસ કરવા, કે મને આ હરિભાઈ કીધું. પછી આવે અલંકાર. ભાષાને શણગારવાના ગરેણા, દાગીના, સજીવારોપણ, યમક, શ્લેષ, અર્થાલંકાર અને શબ્દાલંકાર 2 પ્રકારમાં આવે. ભણી નાખવાના છે, 1 માર્ક્સની અંદર છે. કોન્સેપ્ટ આવડી જશે એટલે હાવ હેલું છે. પછી આવે પૂર્વ પ્રત્યય. મેં હમણાં જ કીધું, આગળ લાગે એને કહેવાય, જો પર એટલે પાંખો થાય. શું થાય? પાંખો. અને પાછળ હોય. અને પૂર્વ છે ને એ પેલા આવે. પેલા પૂર્વમાં સૂર્ય ઉગે ને, પશ્ચિમમાં આથમે. તો પૂર્વમાં એટલે પેલા, એમ સમજવાનું. પેલા આમથી શું, પેલા આમ ઉગ્યો હશે ને પછી આમથી આમ આવશે. તો પૂર્વ એટલે આગળ અને પર એટલે પાછળ. બરાબર? તો પાછળ આ સમાજ છે, સમાજ એનું તમારું શું કે સમાજનું સામાજિક થઈ ગયું. આ રાષ્ટ્ર હતું, રાષ્ટ્ર એનું રાષ્ટ્રીય થઈ ગયું. તો આ પાછળ ઈ લાગ્યું, અહીંયા ઈક લાગ્યું. તો આ બધું શું છે? એ પર પ્રત્યય છે. આ ઉપદેશ, બરાબર? પછી આ જીવન છે, જીવન, તો એની આગળ આ લાગ્યું તો આજીવન. તો આવા બધા પર પ્રત્યયો આવે છે. લિસ્ટ બનાવી નાખો એટલે હાવ હેલા છે. બરાબર? સામાનાથી શબ્દો શબ્દાર્થમાંથી પૂછાશે. સંક્ષેપકરણ કરવાનું છે. બરાબર? રૂઢિપ્રયોગો છે. સંક્ષેપ નથી, સંક્ષેપ તો નથી આવતો. રૂઢિપ્રયોગ છે, કહેવતો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધી શબ્દ, વાક્ય કર્તરીમાંથી કર્મણી અથવા ભાવેમાં ફેરવવાની વાત છે. બરાબર? તો આ કર્તા વાક્ય છે. શું કહેવાય? સુનિલ નિબંધ લખે છે, અહીંયા આ કર્તા છે, આ કર્મ છે, અને આ ક્રિયા છે. ક્રિયાનું પરિણામ કર્મ કહેવાય. અને ક્રિયાનો કરનાર, ક્રિયા કોણ કરે છે? તો કે ભાઈ આ. તો આને કોણ પૂછો તો કર્તા મળે. શું કરે છે એમ પૂછો તો કર્મ મળે. બરાબર? અને ક્રિયા એમ નામ રહે. બરાબર? તો સમજી ગયા તમે? કેમ સમજાવું હું તમને કહું. આ કરતા હે કારણ કે નિબંધ લખે. શું લખે છે? તો કે નિબંધ લખે. તો કર્મ મળ્યું. કોણ લખે છે નિબંધ? સુનિલ લખે. બરાબર? હવે સુનિલભાઈ બુદ્ધિવાળા છે. કરતા હંમેશા છે ને બુદ્ધિશાળી હોય. કેવો હોય? બુદ્ધિશાળી હોય. કેવો હોય?
કર્તા હંમેશા બુદ્ધિશાળી હોય, અને કર્તા બુદ્ધિશાળી હોય એટલે એને ક્રિયા કેટલી કરવી, કેમ કરવી, કરવી કે નહીં એ બધી એને ખબર પડતી હોય. પણ જ્યારે કર્મનું મહત્વ વધારવું હોય ને ત્યારે કર્તાને બુદ્ધિ વગરનો બનાવવો પડે. હવે એના માટે થોડાક પ્રત્યયો લેવા પડે. તો પહેલા તો સુનિલ લખવાનું, અહીંયા સુનિલ. હવે સુનિલથી જે થતું હતું ને એ સુનિલથી થવા નહીં દેવાનું, એટલે પાછળ થી લગાડવાનું. શું લગાડવાનું? થી. અને પછી એને લખવાનું નિબંધ. શું? નિબંધ. નિબંધ લખાય છે, લખે છે એમ નહીં, અહીંયા લખેની જગ્યાએ લખાય. પેલા એ પ્રત્યય લાગતો હતો, હવે આય લખાશે, લખાય છે. એક ફેરફાર અહીંયા થયો, એક ફેરફાર અહીંયા થયો. બે ફેરફાર થઈ ગયા ને વાક્યમાં મેં સુનિલને બુદ્ધિ વગરનો બનાવી દીધો. સુનિલથી નિબંધ લખાય છે. પેલા નહોતો લખાતો, મેં શીખવાડ્યું ને પછી લખાણો. તો આ કર્તરીમાંથી કર્મણી બનાવી નાખ્યું. પણ અહીંયા કર્મ હતું એટલે કર્મણી બનાવી શક્યો હું. શું લખાય? શુંનો જવાબ મળે છે આપણને, પણ હું એમ લખું કે સુનિલ લખે છે, મેં આમ લખ્યું તો અહીંયા ફક્ત કર્તા છે અને લખે છે એ ક્રિયા છે, કર્મ તો છે જ નહીં. આ વાક્યમાં ખબર જ નથી આપણને કે સુનિલ શું લખે છે. સુનિલ લખે છે, ક્રિયા કરે છે, તો ક્રિયા થઈ અને કર્તા છે, કર્મ તો છે જ નહીં. તો આવા વાક્યનું ભાવે થાય. શું થાય? ભાવે. તમે ક્યાંક બેન્ચ ઉપર અથવા તો દિવાલ ઉપર કંઈક લખી નાખ્યું, સાહેબ તમને પકડી ગયા અને પછી તમને એમ કીધું કે કેમ લખ્યું તે? સર મારથી લખાઈ ગયું. તો અહીંયા સુનિલથી લખાય છે. શું થશે? સુનિલથી લખાય છે. પેલા નહોતું લખાઈ ગયું, એ કે લખાય છે. ઓહો, પેલા તો પેન જ પકડતા નહોતી આવડતી. તો અહીંયા લખાયનું, લખેનું લખાય થઈ ગયું, થી તોય આવી ગયું. અહીંયા કર્મ વગરનું વાક્ય હોય એને અકર્મક વાક્ય કહેવાય, કર્મ વાળું વાક્ય હોય એને સકર્મક વાક્ય કહેવાય. અને આ અકર્મક સકર્મક વાક્ય હોય તો એનું કર્મણી થાય, અને અકર્મકનું ભાવે થાય. શું થાય? ભાવે થાય. તો આ ખાસ યાદ રાખશો, બરાબર? નામની આગળ વિશેષણ આવે, ક્રિયાની આગળ. આ ક્રિયા છે ને, સુનિલ નિબંધ લખે છે અથવા તો સુનિલ લખે છે, બરાબર? સુનિલ સુંદર લખે છે, બરાબર? અથવા તો સારું લખે છે. હું આ લખે છે એની જગ્યાએ સારું લખું ને તો એ લખવાની વાત થઈ, તો એને ક્રિયા વિશેષણ કહેવાય. પણ હું એમ લખું સુનિલ લાંબો નિબંધ લખે છે, તો એ નિબંધનું વિશેષણ થઈ ગયું, બરાબર? હોશિયાર સુનિલ નિબંધ લખે છે તો એ હોશિયારનું વિશેષણ થઈ ગયું. નામની આગળ હંમેશા વિશેષણ આવે. ધ્વનિ શ્રેણીની અંદર તમારે શબ્દોને, ધ્વનિ શ્રેણીની અંદર તમારે શબ્દોને અલગ કરવાના આવે. તો એની અંદર ખાસ આ બે શબ્દો યાદ રાખવાના છે. ક નું જોડાણ થાય ક વત્તા શ વત્તા અ, અને એક આ જ્ઞ છે, જ્ઞ નું થાય જ અડધો, જ્ઞ તો જ અડધો વત્તા જ્ઞ. જ્ઞ આ બોલતા નથી આપણે હવે, જ્ઞ વત્તા અ, જ્ઞ, બરાબર? તો અ, આવી રીતે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. એના પછી તમે એક ખાસ આ પણ યાદ રાખી શકો કે અહીંયા જો આમ હોય તો એની અંદર શંકોરાનો શ અને અ છે. પછી એક તમે યાદ રાખી શકો આ, તો એની અંદર શંકરાનો છ અને પછી તમારે લખવાનો છે ર, બરાબર? અહીંયા ચ લખવાનો છે, અ નહીં ચ, ચકલીનો ચ. પછી એક આ ત્ર યાદ રાખી શકો તમે. પછી તમારે આમાં ત્ર એટલે ત અડધો વત્તા ર વત્તા અ, આ યાદ રાખવાનું થાય. પછી તમારે એક યાદ રાખવાનું થાય, એક આ યાદ રાખવાનું થાય અને એક આ યાદ રાખવાનું થાય, બરાબર? દ વત્તા ધ, દ વત્તા વ. પછી તમારે એક આ યાદ રાખવાનું થાય, દ વત્તા મ, બરાબર? તો આનાથી ધ્વનિ શ્રેણીના માર્ક આવી જાય. પ્રેરક અને ભાવે વાક્યની અંદર મેં તમને સમજાવી દીધું. પ્રેરક વાક્ય જે છે તેની અંદર તમારે પ્રેરણા આપવી પડે. સુનિલ નિબંધ લખાય છે ને, શિક્ષક સુનિલ પાસે નિબંધ લખાવે છે, તો કોઈ પ્રેરણા આપો.
પ્રેરણાવાળો તમારો ઘરનો કરતા તમે ઉમેરીને વાક્ય બનાવી શકો. હાવ હેલું પ્રેરક વાક્ય. કોઈ પણ વાક્ય હોય કરતા દેખાય એને બુદ્ધિ વગરનો બનાવીને કોકની પાસે કામ કરાવી નાખવાનું. સુધા ચા બનાવે છે? નહીં, મમ્મી સુધા પાસે ચા બનાવડાવે છે. સુધાને આવડતું જ નથી. નરેન્દ્ર સર ગુજરાતી ભણાવે છે? નહીં, મેઘાણી સર નરેન્દ્ર સર પાસે ગુજરાતી ભણાવડાવે છે. જે દેખાય ને એને બુદ્ધિ વગરના બનાવી દેવાના. રેડી? પછી આવે છંદ. તો છંદની અંદર કોઠા સાથે વ્યવસ્થિત વિડીયો અપલોડેડ પણ છે અને અપલોડ થશે પણ ખરા, અને તમારું 20 માર્કનું વ્યવસ્થિત વ્યાકરણ થઈ જશે. બરાબર? તો હવે તમારું 60 માર્કનું થઈ ગયું. કેટલા? 60 માર્ક્સનું આપણે કરાવી નાખ્યું. તો હવે જોઈએ આગળ. હવે આવે ડી વિભાગ, અર્થઘટન અને લેખન સજ્જતા. તો પંક્તિ આપેલી હોય, ને કોઈ પણ એક હોય 4 માર્કની અંદર તમારે સાબિત કરવાની થાય. આના 3 ભાગમાં થાય ભાઈ. એક તો આ જે છે ને એનો અર્થ તમારે સમજાવવાનો, શબ્દો સહ અર્થ સમજાવવાનો. કોઈ પણ શબ્દ આપેલો હોય એ અર્થ સમજાવવાનો, અને અર્થ સમજાવી લીધા પછી તમારે એની સમજૂતી આપવાની, અને પછી તમારે એનો સાર લખવાનો. આટલું કરવાનું છે. બરાબર? એના પછી તમારે લખવાનો છે અહેવાલ. શું કરવાનું છે? અહેવાલ. અને અહેવાલની અંદર તમારે 100 શબ્દોની અંદર ભૂતકાળમાં લખવાનો છે. ક્યાં લખવાનો છે? ભૂતકાળમાં. ઓફિશિયલી ભાષામાં, બહુ વધારે લાગણીઓ વગર, છાપામાં જેમ લખેલું હોય ને એવો ટૂંકો અને સરળમાં ઘણું બધું સમજાવી દેતો હોય ને એવો અહેવાલ લખવાનો છે. એના પણ વિડીયો અવેલેબલ છે. આપણે ફરીથી સમજાવવાના છીએ. અત્યારે આપણે ફક્ત બ્લુપ્રિન્ટ સમજીએ છીએ કે શું આવવાનું છે અને કેવી રીતે લખવાનું છે. બરાબર? સંક્ષેપીકરણની અંદર તમારે 1/3 કરવાનું છે. કેટલું કરવાનું છે? 1/3. ઘણા શું કરે? વાક્યો ગણે. બરાબર? કેટલા વાક્યો થતા? 18 વાક્ય થતા હોય ને તો 6 તેરી 18, 6 વાક્યો લખ્યા. એમ નથી કરવાનું બકા. એમ લાગે ને કે આ વસ્તુ રિપીટ થઈ છે, એ કાઢવાની. પછી રિપીટ થયા પછી જેટલું વધ્યું હોય એ વધેલા વાક્યમાંથી ટૂંકા વાક્ય બનાવવાના છે, જે આખા વાક્યનો અર્થ આપી શકે. સમજાણું? અને એના પછી છે નિબંધ. તો નિબંધની અંદર 3 વસ્તુ: પ્રસ્તાવના, મધ્યભાગ અને ઉપસંહાર. આ 3 ભાગની અંદર તમારે નિબંધ વહેંચીને લખવાનો હોય. બરાબર? તો આ થયું નિબંધ વિભાગ. તો આ છે રોકડિયા માર્ક્સ. આની અંદર તમારે કાંઈ ન કરવું પડે ભાઈ. તમારે, હું એમ કહું છું કે 10 મહિના છે ને, 10 મહિનાની અંદર 2 નિબંધ પાકા કરવાના થાય. 1 મહિનાના 2, 15 દિવસમાં 1 નિબંધ પાકો ન થાય. પાકો નથી કરવાનો, વાંચવાનું છે. સોરી, વાંચવાનું છે. કેમ લખ્યો છે ને એમ કરવાનું છે. પછી તમારે તમારો આકાર આપવાનો છે. પહેલી જ લાઈન એવી ફેંકવાની ને કાંઈ પણ હોય. ઋતુનો નિબંધ હોય પછી તમે 6 ઋતુના નામ ન લખો. તમે કહો સાહેબ 6 ઋતુ, મુખ્ય 3 ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસો. દરેકની 2 ઋતુ છે. વર્ષા અને હેમંત અને શિશિર, ગ્રીષ્મ અને વસંત, વર્ષા અને શરદ પૂનમની રાતડી. તો તમારે એ ઋતુના નામ લખવા પડે, ઋતુના લક્ષણો તમારે દર્શાવવા પડે. તમને એસએસ કામ લાગે વાતાવરણ સમજાવવા માટે. તમને તમારા નિબંધો જે અભ્યાસક્રમમાં આવતા હોય એ કામ લાગે. એમાંથી તમારે શબ્દો ગોતીને અમુક વાક્યો યાદ રાખીને તમારે આખું વાતાવરણ સમજાવવું પડે. તમે રાષ્ટ્રપતિ લખતા હો કે હું વડાપ્રધાન હોઉં એમ લખતા હો, તમને બંધારણ શબ્દની ન ખબર હોય ને લોકસભાનો જે સભ્ય હોય તે જ તમારો વડાપ્રધાન બને એ ન ખબર હોય તો, રાષ્ટ્રપતિ નિમણૂક કરે એ ન ખબર હોય તો તમે એમ કેમ કે હું વડાપ્રધાન હોઉં તો હું આમ કરી નાખું. તમારે માં વિશે લખવું હોય તો તમારે કહેવું પડે કે વિશ્વની દરેક ભાષામાં મથી જ કેમ માનું નામ શરૂ થાય છે. શું એ આશ્ચર્ય નથી કે વિશ્વની તમામ ભાષાઓમાં માં ને માં જ કહેવાય છે? સામે વાળો ખુશ થઈ જાય તમારી ઉપર. સમજાય છે? સંઘર્ષની વાત તમે કરો અને ઇન્દિરા ગાંધીનું તમે કોટ લખો કે શું કહેવાય, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. કેવું તમારી ઇમ્પ્રેશન પડે? તમારે તમારી રીતે લખવાનું છે નિબંધ. તમે એના સર્જક છો. તમારી મૌલિકતા તમને માર્ક અપાવશે. બરાબર? વાંચો, યાદ રાખો, મનન કરો, અને આ બ્લુપ્રિન્ટને જાળવીને રહો. બોર્ડના જૂના પ્રશ્નપત્રોની પ્રિન્ટ કઢાવો અને પ્રશ્નો જોતા રહો, પાકા કરતા રહો. પાકું તમારે આમ પણ કરવું પડશે. તમારી જ્યાં પણ ટેસ્ટ લેવાતી હશે, બરાબર, તમને ટાર્ગેટ આપી દેવામાં આવ્યા હશે. હું તમને કહીશ કે
તમારો જે ટાર્ગેટ છે એની અંદર તમારી સ્ટ્રેટર્જી કેવી હોવી જોઈએ. શું તમને નથી યાદ રહેતું તો તમે લખીને પાકું કરો. એક વખત જ લખો શાંતિથી. એક વાક્ય જોવાનું ને એક વાક્ય લખવાનું. એક વખત લખવું એટલે 6 વખત વાંચવા જેવું થાય. જો હું તમને એમ કહું કે તમે 2 વખત લખો તો તમે 12 વખત વાંચ્યું હશે. સમજાય છે? આશા છે કે તમને આ બ્લુપ્રિન્ટ સમજાણી હશે. તમને મેં જે રસ્તા બતાવ્યા હશે એની ઉપર વિશ્વાસ આવ્યો હશે. બરાબર. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતીની સંપૂર્ણ તૈયારી બોર્ડની એક્ઝામ માટે, અને તેની અંદર દરેક ચેપ્ટર વાઇઝ હું પ્રશ્નો લઈને આવીશ, તમને ચેપ્ટર સમજાવીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. Painted Painless Learning.